અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જ્યારે જનસભાઓ કરી રહ્યા છીએ ત્યારે નાના મેં કીધું ને 5000 લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ વોર્ડના, તાલુકાના, જિલ્લાના અથવા તો નવયુવાનો એ જોડાઈ રહ્યા છે. એનો અર્થ એ મોટામાં અમને પણ રસ નથી, કારણ કે એ લોકોને સ્વાભાવિક છે કે ક્યાંક કૌભાંડોમાં દબાયેલા હોય, ક્યાંય કોઈ બ્રિજના કોન્ટ્રાક્ટરો હોય, કોઈ લાભાર્થીઓ હોય, એ લોકો આવીને પણ ટકશે નહીં અથવા તો એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સેટ નહીં થઈ શકે. પણ અમે જે નવયુવાનોને તક આપવા માંગીએ છીએ એ તકમાં બધાને મારી વિનંતી છે કે આ જે ફોર્મ છે એ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ. એ જે લોન્ચ છે આખું ફોર્મ જ છે, એ તમને પછી આપવામાં આવશે. આ ફોર્મ છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને વોર્ડ, મહાનગરપાલિકામાં ચૂંટણી જે લડવા માંગતા હોય એ તમામ લોકો આ ઉમેદવારી ફોર્મ ભરે. જન્માષ્ટમી પછી આ ઉમેદવારી ફોર્મ છે સોશિયલ મીડિયાથી અને અમારા તાલુકા જિલ્લા કક્ષાએથી, જિલ્લાની ટીમોથી ઉપલબ્ધ થશે. મિત્રો, અહીંયા આમ આદમી પાર્ટી બીજું પણ ક્લેરિટી કરવા માંગે છે કે અમે અત્યાર સુધી પરિવારવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ આ બધાથી ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે અને ચીલાચાલુ પદ્ધતિથી ચૂંટણીઓ લડે છે. આમ આદમી પાર્ટી નવા લોકોને, ફ્રેશ લોકોને, સારા લોકોને, ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે, બદલાવ ઈચ્છે છે, એવા નવયુવાનોને તક આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિથી પર રહીને શિક્ષણની રાજનીતિ, કામની રાજનીતિ, આરોગ્યની રાજનીતિ, ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ, એ રાજનીતિમાં જે કામ કરવા માંગતા હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ છે એ 4-5 પેજનું છે, પણ આ એક નમૂનો છે. પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે. જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે, ઉમેદવારી કરવા માંગે છે આમ આદમી પાર્ટીમાં, એ નવયુવાનોએ ઘરે ઘરે જવું પડશે, ડોર ટુ ડોર કરવું પડશે, લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે, એમને બાંયધરી આપવી પડશે કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે લોકો આવ્યા છે જનતાની, એની સાથે કમિટમેન્ટ સાથે બંધાયેલા રહેશે.